ભાવનગર શહેરમાં 2 દિવસ છૂટાછવાયા ઝાપટા વરસ્યા બાદ આજરોજ બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ લોકો બફારાથી મુક્તિ મેળવવા માટે વરસાદમાં નહાવા નીકળ્યા હતા। વરસાદના પગલે શહેરમાં ફરી એક વખત ઠંડક પ્રસરી જવા પામી છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। દરિયા તળાવમાંથી બોલું છું। અહીંયા અવારનવાર વરસાદનું પાણી ભરાઈ જાય છે। એમાં એક ધાર ઉત્તર આ સાઈડમાંથી પાણી આવે છે, બીજા ધાર આ સાઈડમાંથી પાણી આવે છે, મેઇન બજારનું પાણી આવે છે। એનો કોઈ નિકાલ થતો નથી। ગટારું છે એ પણ કામ કરતી નથી। સરકારશ્રીને એક જ વિનંતી, આનો કંઈ રસ્તો કર્યો તો બહુ સારું કહેવાય। અવાર જવાર માણસો અહીંયા પડી જાય છે, એક્સિડન્ટ થાય છે, વાહનો બંધ પડી જાય છે। એનો કાંઈ રસ્તો થાય તો વધારે સારું સાહેબ। સરકારશ્રીને એક જ વિનંતી છે। કેટલા દિવસથી સાહેબ આ પાણી ભરેલું છે? 5-7 દિવસ વરસાદ પડે તો ત્યારે અવારનવાર સાહેબ પાણી ભરાઈ જાય છે।